નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં 2000ના હપ્તા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। 2000નો હપ્તો 2 દિવસમાં જ આપણા ખાતામાં જમા થવાનો છે, તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। કોના ખાતામાં જમા થશે, કોના ખાતામાં જમા નહીં થાય અને ક્યારે એક્ઝેક્ટ ક્યારે આ હપ્તો ખાતામાં જમા થશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો 19મા હપ્તાની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે, જેમાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે જમા થશે અને તમારા બેંક એકાઉન્ટમાં આવી પણ જશે તેવી માહિતીઓ પણ લઈને આજે અમે આવ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રિલીઝ કરી દેશે। એટલે કે મિત્રો અત્યારે 23 ફેબ્રુઆરી થઈ છે, એટલે કે કાલે જ મિત્રો 24 ફેબ્રુઆરીએ આપણને આ ભાગલપુરથી પીએમ મોદી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો આપણા ખાતામાં જમા કરવાના છે। તો બધાના ખાતામાં મિત્રો 19મો હપ્તો આવી જશે, જેની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રિલીઝ કરશે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના મિત્રો ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા મોકલવામાં આવે છે। આ રકમ મિત્રો 4 મહિનાના અંતરાલ સમયગાળા સાથે હપ્તામાં મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક હપ્તા મિત્રો 2000 રૂપિયાના હપ્તામાં આવે છે અને મિત્રો તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો ઈ-કેવાયસી પણ ફરજિયાત કરવામાં આવી ગયું છે, જેમાં મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવેલું હશે તો જ તમારા ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જમા થાય છે। જેની મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે મિત્રો ઈ-કેવાયસી હોવું ફરજિયાત કરવામાં આવી ગયું છે। જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તો તમને મિત્રો 19મા હપ્તાનો લાભ નહીં મળે। તો મિત્રો જરૂરથી 19મા હપ્તા માટે ઈ-કેવાયસી કરાવી લેજો, નહીંતર મિત્રો તમને આ હપ્તો નહીં મળે। તો 19મા હપ્તા માટે મિત્રો તમે હજી સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો ઈ-કેવાયસી પણ કરાવી લેજો। 19મા હપ્તાની મિત્રો વંચિત પણ રહી શકો છો। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ, બેંક ખાતું હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ સાથે જમીનના દસ્તાવેજો અને રહેઠાણનું પ્રમાણપત્ર પણ જરૂરી કરવામાં આવી ગયું છે। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી કરાવવી પણ જરૂરિયાત છે। આમાંથી કોઈપણ દસ્તાવેજોની ગેરહાજરીમાં ખેડૂતોને પીએમ કિસાનનો યોજનાનો હપ્તાથી મિત્રો તમે વંચિત પણ રહી શકો છો, જેમાં મિત્રો આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો આ યોજના હેઠળ લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે જેઓ સરકારી નોકરી ધરાવતા નથી અને આવકવેરો પણ ભરતા નથી। આ યોજના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવેલ છે। નિયમો અનુસાર પરિવારોને ફક્ત એક જ સભ્ય અને યોજનાનો લાભ મેળવી શકે છે અને અન્ય સભ્યોની આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં। આ ઉપરાંત જે ખેડૂતોએ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેઓ પણ પીએમ કિસાન યોજનાની આગામી હપ્તાથી વંચિત પણ રહી શકે છે। એટલે કે 19મા હપ્તા માટે મિત્રો તમારે ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું છે। ખાસ કરીને ઈ-કેવાયસી તમે કરાવી લેશો તો તમને મિત્રો 19મા હપ્તાની સાથે જે 18મો હપ્તો જેમને બાકી છે તેને પણ 18મા હપ્તાનો લાભ પણ મળી જશે। તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ સંપૂર્ણ માહિતીઓ પણ મેળવી શકો છો અને ઈ-કેવાયસી કરવાની મિત્રો સૌથી સરળ રીત છે, તમે ઘરે બેઠા પણ ઈ-કેવાયસી કરી શકો છો। જેમાં મિત્રો સૌપ્રથમ પીએમ કિસાન से સત્તાવાર વેબસાઇટ છે pmkisan.government પર જાઓ તમે અને તેના ઉપર જઈને મિત્રો ફાર્મર કોર્નર વિભાગ ઉપર જવાનું છે અને ઈ-કેવાયસીનો વિકલ્પ પસંદ કરી તમારે ઈ-કેવાયસી પેજ ઉપર જવાનું છે અને 12 નંબરનો અંક આધાર નંબર એટલે કે 12 નંબરનો અંક આધાર તમારે ડાયલ કરવાનો છે, એટલે કે અંદર નાખી દેવાનો છે। પછી તમારે આધાર નંબર દાખલ કર્યા પછી સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। આ પછી તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો હોય છે, વગેરે વગેરે તમારે મિત્રો માહિતીઓ પૂર્ણ કરવાની હોય છે। ઓટીપી દાખલ કરવાનો હોય છે। ઓટીપી દાખલ કરી લઈશું એટલે તમારે સબમિટનું ઓપ્શન આવે છે, સબમિટ કરશો એટલે મિત્રો તમારું ઈ-કેવાયસી સંપૂર્ણ થઈ જશે। આ પછી તમને મિત્રો તમારા મોબાઈલ ઉપર એક સંપૂર્ણ મેસેજ તરીકે આવશે કે ઈ-કેવાયસી તમારું સંપૂર્ણ થઈ ગયું છે। અહીં તમે અમારો સંપર્ક પણ મિત્રો કરી શકો છો। એટલે કે આ એવી રીતે વેબસાઇટ કામ કરે છે જેમાં તમે મિત્રો તેમનો સંપર્ક કરીને પણ તમે માહિતીઓ મેળવી શકો છો। જેમાં મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાઓ માટે પીએમ કિસાન ICT.government.in પર મિત્રો તમે સંપર્ક પણ કરી શકો છો, જેના મિત્રો અમુક
સંપર્ક માટે પણ તેમના નંબર પણ આપવામાં આવેલ છે, જેમાં 155 261 ઉપર કોલ કરી શકો છો વગેરે વગેરે મિત્રો નંબરો પણ આપવામાં આવેલા હોય છે, જેમાં મિત્રો તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।